રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌથી મોટો નિર્ણય કર્યો છે। ગુજરાત સરકારનો આ સૌથી મોટો નિર્ણય। લગ્ન નોંધણીમાં માતા પિતાની પરવાનગી અંગે કડક નિયમો બનાવવામાં આવ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર જાહેરાત પણ કરી છે। છેલ્લા ઘણા સમયથી લગ્નના નિયમોમાં ફેરફારોની માંગ હતી। એ માંગને લઈને રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર સૂચવાયો છે। હવે લગ્ન નોંધણી માટે માત્ર વરવધુ અને સાક્ષીઓની હાજરી નહીં ચાલે, માતા પિતાની માહિતી અને જાણ કરવી ફરજિયાત બનશે। વરવધુ અને 2 સાક્ષીઓની ફરજિયાત હાજરી પણ રહેશે। અરજી નોટરાઇઝ કરીને જમા કરાવવાની પણ રહેશે। ઓળખ માટે સરકાર દ્વારા માન્ય દસ્તાવેજો આપવાના રહેશે। આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ દસ્તાવેજો જમા પણ કરાવવા પડશે। વરવધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ ફરજિયાત રાખવા પડશે। જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફરજિયાત, સાથે જ લગ્ન કંકોત્રી આમંત્રણ પત્રિકા પણ આપવાનું રહેશે। વરવધુના લગ્ન સમયે અલગ અલગ પાસપોર્ટ સાઇઝના ફોટા પણ આપવા પડશે। લગ્ન સમયે લેવાયેલ ફોટોગ્રાફ્સ પણ મૂકવા પડશે। સાક્ષીઓના પાસપોર્ટ સાઇઝના ફોટા પણ ફરજિયાત કરાયા છે। માતા પિતાને લગ્નની જાણ હોવાની ડિક્લેરેશન અરજી પણ ફરજિયાત મૂકવામાં આવશે। માતા પિતાનું આધાર કાર્ડ પણ આપવું પડશે અને સાથે જ માતા અને પિતાનું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર પણ આપવો પડશે। અરજી કર્યા બાદ 30 કામકાજના દિવસોમાં માતા પિતાને એ રજિસ્ટ્રાર્ડ ઓફિસ તરફથી જાણ કરવામાં આવશે। અરજી સંબંધિત જિલ્લા અને તાલુકા રજિસ્ટ્રારને એ મોકલવામાં પણ આવશે। નિર્ધારિત સમયગાળા પછી જ લગ્ન નોંધણી પૂર્ણ થશે અને તમામ વિગતો સરકારના ઓનલાઈન પોર્ટલ પર પણ અપલોડ કરવામાં આવશે। પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લગ્ન નોંધણીનું સત્તાવાર પ્રમાણપત્ર પણ આપવામાં આવશે।